चलो मित्रों, जय श्री कृष्ण बधाने। डायऑक्सिजन અને સાદા ઓક્સાઇડનો મુદ્દો આપણે આગળ જોયો તો આગળના વિડિયોમાં પણ ચર્ચા કરી। હવે એ બંને મુદ્દા પછી ખાસ અગત્યનું ઓક્સિજનનું સંયોજન એટલે ઓઝોન। આપણે જાણીએ છીએ ઓઝોન જે છે વાતાવરણમાં બને। આપણે ઘણીવાર ઓઝોનના ગાબડા આવો શબ્દ પણ સાંભળેલો, ઓઝોનમાં ગાબડા પડે, બરાબર। તો હવે એ જે ડિટેલ્સ છે, ઓઝોન કઈ રીતે બને છે, ઓઝોનની જે પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય, ઓઝોનનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય અને પોતાના ભૌતિક ગુણધર્મો કેવા છે, આપણે એ બધી જ નાની નાની બાબતો જે છે એ ઓઝોનમાં ચર્ચા કરીએ દોસ્તો। હવે ઓઝોન એક બાબત ધ્યાન આપજો, કારણ કે O3 આપેલું છે, અહીંયા લખેલું છે કે ઓઝોન જે છે એનું અણુસૂત્ર કયું થાય, O3 થાય। હવે O3 મૂળ બનતો તો હા શેમાંથી, O2 માંથી બનતો, એનો મતલબ કે ઓક્સિજનનું એક પ્રમાણેનું રૂપ ગણી શકાય, ઓક્સિજનનું સ્વરૂપ છે, બરાબર। આપણે આપણી ભાષામાં આપણે ચોખવટ લખી શકીએ કે ઓક્સિજનનું અપરૂપ છે ઓઝોન। ફરીથી એકવાર, ઓઝોન કેવું છે, ઓક્સિજનનું અપરૂપ, બરાબર। તો આપણે અહીંયા એના મુદ્દા લખી દોસ્તો, ધ્યાન આપજો। પહેલો મુદ્દો બનાવી, ઓઝોન કૌંસમાં O3 એ ઓક્સિજનનું અપરૂપ છે, એક પ્રમાણેનું ઓક્સિજનનું સ્વરૂપ છે મિત્રો। હવે આ વસ્તુ વાયુ ઓઝોન જે છે એ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય, કઈ જગ્યાએ ઉદ્ભવે, તો દરિયાની સપાટીથી, ધ્યાન આપજો શબ્દો, દરિયાની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ જઈએ એટલે વાતાવરણમાં જે ઓક્સિજન હોય ને એ ઓક્સિજનમાંથી સ્ટેપ બાય સ્ટેપ ઓઝોન બનવાની શરૂઆત થાય। અને ઓઝોનનું કાર્ય કયું છે, 8મામાં 9મામાં 10મામાં આવતું હતું કે ભાઈ સૂર્યના જે કિરણો છે એમાં પારજાંબલી કિરણ હોય, પારજાંબલી કિરણને શું કહેવાય, અલ્ટ્રાવાયોલેટ રેઝ, બરાબર। તો એ પારજાંબલી કિરણોની જે હાનિકારક અસર થતી હોય, જે પૃથ્વીને નુકસાન પહોંચાડતી હોય, તો એ પૃથ્વીનું રક્ષણ કરે કોણ, ઓઝોન। કોના કારણે, તો પૃથ્વી સૂર્યના પારજાંબલી કિરણો જે છે એનાથી આપણે દૂર બચાવી રાખે છે આપણને। તો આપણે અહીંયા બે મુદ્દા લખી દઈએ, ધ્યાન આપજો મિત્રો। તો અહીંયા આપણે લખીએ સમુદ્રની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ જતા 20 કિલોમીટર ઊંચાઈએ જતા વાતાવરણમાંના ઓક્સિજનમાંથી, શબ્દ ધ્યાન રાખજો, વાતાવરણમાંના ઓક્સિજનમાંથી શું બને મિત્રો, ઓઝોન મળે છે અથવા તો ઓઝોન બને છે, જે શું કરે, તો પારજાંબલી કિરણોની હાનિકારક અસરથી પૃથ્વીનું રક્ષણ કરે, જે પારજાંબલી કિરણોની હાનિકારક અસરથી કોનું રક્ષણ કરે છે, પૃથ્વીનું રક્ષણ કરે છે। રેડી? તો ત્રણ શબ્દો ભેગા યાદ રાખી દો। ચલો મિત્રો, પ્રસ્તાવના છે ઓઝોનની, એટલા માટે બનાવટ તો હવે શરૂઆત થાય છે એની। તો પહેલું ઓક્સિજનનું અપરૂપ છે, બીજા નંબરનું દરિયાની સપાટી અથવા સમુદ્રની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈએ જઈએ તો વાતાવરણમાંના ઓક્સિજનમાંથી શું મળી જાય, ઓઝોન મળી જાય। અને ઓઝોનનું પોતાનું કાર્ય કયું છે, ઓઝોનનું કાર્ય કયું, તો પારજાંબલી કિરણોની હાનિકારક અસરથી કોનું રક્ષણ કરે છે, આપણી પૃથ્વીનું રક્ષણ કરે છે। રેડી? હવે આ જે મુદ્દો થઈ ગયો એ મુદ્દો થયો દોસ્તો ઓઝોનની પ્રસ્તાવના। હવે ધ્યાન આપજો, ઓઝોનની બનાવટ જે છે એની શરૂઆત હવે કરું છું। ઓઝોનની બનાવટ વાળો મુદ્દો ધ્યાન આપજો। ઓઝોન કઈ રીતે બને, તો ઓક્સિજન જે છે એનો સૂકો પ્રવાહ લઈએ, મતલબ કે ડ્રાય ઓક્સિજન લઈએ। હવે એ જે સૂકો પ્રવાહ છે એને એક ધ્વનિહિત વિદ્યુત વિભાર, એક નળી આવતી હોય છે, ધ્વનિહિત વિદ્યુત વિભાર નળી, અને એ વિદ્યુત વિભારમાંથી એને પસાર કરીએ એટલે એ ઓક્સિજનમાંથી શું મળી જાય, ઓઝોન મળી જાય। શોર્ટમાં કહીએ તો O2 માંથી શું મળી જાય આપણને, O3 મળી જાય। તો આપણે એ બાબત અહીંયા લખી દઈએ, ધ્યાન આપજો કે ઓક્સિજનના, શબ્દ યાદ રાખજો મિત્રો, ઓક્સિજનના સૂકા પ્રવાહને ધ્વનિહિત, આ શબ્દ યાદ રાખજો, ધ્વનિહિત વિદ્યુત વિભારમાંથી પસાર કરતા
ધ્વનિહિત વિદ્યુતભારમાંથી પસાર કરતા ઓક્સિજનમાંથી શું મળે છે? ઓઝોન મળે છે. ઓક્સિજનમાંથી ઓઝોન મળે છે. રેડી? ઓક્સિજનનો સૂકો પ્રવાહ એને ધ્વનિહિત વિદ્યુતભાર નળીમાંથી પસાર કરીએ એટલે આપણને ઓક્સિજનમાંથી શું મળી જાય? ઓઝોન મળી જાય. ઓક્સિજન વાયુનું અણુસૂત્ર કયું છે મિત્રો? O2. ઓઝોનનું અણુસૂત્ર કયું છે? O3. આપણે બંને જાણીએ છીએ. સમીકરણ સંતુલિત કરી દઈએ તો 2 ના ઘડિયામાં 3 ના ઘડિયામાં કોમન આવતો એવો તો 2 તરી 6 3 2 6 થઈ ગયા તો 3O2 gives 2O3. હવે આ જે પ્રક્રિયા છે ને એના માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય છે +142.7 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ શબ્દ યાદ રાખજો. એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેટલું છે દોસ્તો? +142.7 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા જે ઓઝોન મળે છે ને એ માત્ર મળે છે 10%. કેટલો મળે છોકરાઓ? 10% મળે છે. સૂકા ઓક્સિજનને આપણે પેલા વિદ્યુતભાર નળીમાંથી પસાર કરીએ તો આપણને જે છેલ્લે ઓઝોન મળવાનો કેટલા મળે છે? માત્ર 10% જ મળે છે. આ પ્રક્રિયા પૂરી કરો તો આ જે ઓઝોનનું પ્રમાણ છે કેટલું છે? માત્ર 10% જેટલું જ છે. તો એનો મતલબ કે સાહેબ જો 10% પ્રમાણ હોય અથવા તેની 10% સાંદ્રતા હોય તો એ સાંદ્રતાને જો વધારવું હોય તો પછી આપણે કોઈ પ્રયોગ કરી શકીએ અલગ? તો એના માટે પ્રયોગ કરી શકાય છે પણ એના માટે ઓઝોનિત્રો એક શબ્દ છે અથવા એને ઇંગ્લિશમાં કેવો ઓઝોનાઇઝર એનો ઉપયોગ થાય છે. તો આપણે શબ્દ લખી દઈએ, ધ્યાન આપજો કે ઓઝોનની સાંદ્રતાને 10% થી વધારવા માટે દોસ્તો ધ્યાન આપજો. ઓઝોનની સાંદ્રતાને 10% થી વધારવા માટે આ શબ્દ યાદ રાખી દેજો. ઓઝોનિત્રો અથવા એનું ઇંગ્લિશમાં નામ છે ઓઝોનાઇઝર. જૂની ચોપડીમાં પર્ટિક્યુલર આ જ નામ હતું ઓઝોનાઇઝર. હવે એનસીઈઆરટી ની બુકમાં શબ્દ વધારાનો છે જે વધારાનો ગુજરાતી જે છે શબ્દ ઓઝોનિત્રો. તો આ શબ્દ ખાસ યાદ રાખજો કે 10% થી જો પ્રમાણ વધારે એમસીક્યુ માં ગુજકેટ અને નીટ માટે પૂછાઈ શકે કે ઓઝોનનું પ્રમાણ 10% છે પણ એ 10% થી વધારવું હોય તો કોનો ઉપયોગ થાય છે? તો ઓઝોનિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓઝોનિત્રોનો ઉપયોગ થાય છે. અહીંયા ખાસ ધ્યાન આપજો. એના પછી છેલ્લો શબ્દ તેથી શુદ્ધ ઓઝોનની ફરતે પ્રવાહી ઓક્સિજન ધરાવતા પાત્રને સંઘનિત કરાય છે. શું કરાય છે મિત્રો? સંઘનિત મતલબ કે એકઠું કરાય છે, સંઘનિત કરી શકાય. તો આ થઈ ગઈ મિત્રો આપણા ઓઝોનની બનાવટ. ફરીથી એકવાર, જો કે બહુ સરળ મુદ્દો છે, એક જ સમીકરણ છે, ફટાફટ ક્લિયર થઈ જાય એવું છે. પહેલો મુદ્દો ઓક્સિજનનો અપરૂપ. બીજો મુદ્દો સમુદ્રની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈ જઈએ તો વાતાવરણના ઓક્સિજનમાંથી શું મળી જાય? ઓઝોન મળી જાય. અને ઓઝોનનું કાર્ય કયું છે? તો 5 જાંબલી કિરણોની હાનિકારક અસરથી શું કરે છે? પૃથ્વીનું રક્ષણ કરે છે. બનાવટનો પહેલો મુદ્દો કે ઓક્સિજનનો સૂકો પ્રવાહ લઈએ એને ધ્વનિહિત વિદ્યુતભાર નળીમાં પસાર કરીએ એટલે ઓક્સિજનમાંથી શું મળી જાય? ઓઝોન મળે. પણ આ જે ઓઝોન મળે કેટલો મળે? માત્ર 10%. તો આપણે અહીંયા પ્રક્રિયા લખી કે ભાઈ 3O2 gives 2O3 અને એનું જે પ્રમાણ છે એ 10% પ્રમાણ જે છે આપણે લખી શકીએ. આ જે મુદ્દો છે એને ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા એક મુદ્દો ધ્યાન આપજો. ડેલ્ટા એસ નું મૂલ્ય કેટલું છે? જુઓ 142.7 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. ડેલ્ટા એસ નું મૂલ્ય પ્લસમાં છે. કોઈ પણ પ્રક્રિયામાં જે પ્રક્રિયક હોય અથવા તો નિબંધને આખી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો ઊર્જાનું મૂલ્ય મેળવે ને તો પ્લસ આવે. એનો મતલબ કે ઊર્જાનું શોષણ થાય છે. ઊર્જાની જગ્યાએ ઉષ્મા શબ્દ યુઝ કરો, ઉષ્માનું શોષણ થાય તો આ પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા. ખ્યાલ આવે છે? આ પ્રક્રિયા કઈ કહેવાય મિત્રો? ઉષ્મા શોષક પ્રક્રિયા. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે ઓઝોનનું જો વિઘટન કરવું હોય, ઓઝોનનું વિઘટન ઘણીવાર ઓઝોનનું વિઘટન થઈ જાય તો કે સાહેબ ઓઝોનનું વિઘટન થાય તો O2 માંથી O3 મળ્યું તો O3 નું વિઘટન થાય તો O2 મળી જાય. હા, તો એ ઓઝોનનું વિઘટન રોકવું પડે મિત્રો આપણે. કેમ? કારણ કે આપણે તો ઓઝોન બનાવવાનું છે.
તો આપણે શું કરવું પડે કે ઓઝોનનું વિઘટન રોકવા માટે અહીંયા એક શબ્દ યુઝ કર્યો છે, કયો? ધ્વનિહિત વિદ્યુત વિભાર નળી. ધ્વનિહિત વિદ્યુત વિભારનો ઉપયોગ થાય. તો આ બંને શબ્દો આપણે ફરીથી પાછા લખી દઈએ. ધ્યાન આપજો કે ઉપરોક્ત પ્રક્રિયા કઈ? તો પેલી જે આપેલી છે 3O2 gives 2O3y. તો અહીંયા લખી દઈએ 3O2 gives 2O3. રેડી? એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે દોસ્તો? ઉષ્મા શોષક પ્રક્રિયા છે, જેમાં ઓઝોનનું વિઘટન રોકવા માટે કોનો ઉપયોગ થાય છે? પેલી બાજુ અંડરલાઈન કરી, ધ્વનિહિત વિદ્યુત વિભારનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? ધ્વનિહિત વિદ્યુત વિભારનો ઉપયોગ થાય છે. રેડી? તો આ શબ્દ જે છે એ ખાસ મગજમાં ઉતારજો. પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા, કારણ કે પ્લસ મૂલ્ય છે, અને ઓઝોનનું વિઘટન ના થાય એટલા માટે કોનો ઉપયોગ થાય? ધ્વનિહિત વિદ્યુત વિભારનો ઉપયોગ થાય. ચલો, બનાવટનો મુદ્દો આપણે ક્લિયર કર્યો દોસ્તો. હવે ચર્ચા કરીએ આપણે ઓઝોનના ભૌતિક ગુણધર્મોની. તો ખાસ ધ્યાન આપજો, 3000 ભૌતિક ગુણધર્મો છે, મગજમાં ફટાફટ ઉતરી જાય એવા છે દોસ્તો. ભૌતિક ગુણધર્મો ધ્યાન આપો. ઓઝોનનું સૂત્ર કયું હતું મિત્રો? O3. એ ત્રણ અલગ અલગ આપણે પદાર્થની અવસ્થાઓ લખી દઈએ. કઈ કઈ અવસ્થાઓ છે? વાયુ સ્વરૂપે, બીજા નંબરની કઈ છે? પ્રવાહી સ્વરૂપે, અને ત્રીજી કઈ છે દોસ્તો? ઘન સ્વરૂપે. ધ્યાન આપજો મિત્રો, વાયુ સ્વરૂપે ઓઝોન જે છે ને એ આછો વાદળી હોય. પ્રવાહી સ્વરૂપે ઓઝોન કેવો હોય છે? તો ઘેરો વાદળી હોય છે. અને ઘન સ્વરૂપે જોવા જઈએ તો એનો જે રંગ છે એ ઘેરા વાદળી કરતા થોડો વધારે પ્રમાણ, મતલબ કે ઘેરો કાળો અથવા તો ઘેરો જાંબલી જોવા મળે છે. ખ્યાલ આવે છે? ઘેરો કાળો અથવા તો જાંબલી જોવા મળે. તો વાયુ સ્વરૂપે કેવો છે? આછો વાદળી. રેડી? પ્રવાહી સ્વરૂપે કેવો છે? તો ઘેરો વાદળી. અને ઘન સ્વરૂપે કેવો છે? તો વધારે પડતો ઘેરો કાળો રંગ અથવા તો જાંબલી સ્વરૂપે જોવા મળે છે. ઓઝોન વાયુ સ્વરૂપે આછો વાદળી, પ્રવાહી સ્વરૂપે ઘેરો વાદળી, ઘન સ્વરૂપે ઘેરો કાળો જાંબલી રંગ સ્વરૂપે જોવા મળે છે, અથવા તો રંગ સ્વરૂપે હોય છે. રેડી દોસ્તો? તો આ થઈ ગયો ઓઝોન વાયુનો એક ભૌતિક ગુણધર્મ. ચલો, બીજા નંબરનો ભૌતિક ગુણધર્મ જોઈએ. તે લાક્ષણિક વાસ ધરાવે. એ લાક્ષણિક વાસ ધરાવે છે. આ શબ્દ પણ મગજમાં ઉતારી લો. ખાલી આટલો શબ્દ યાદ રાખો, લાક્ષણિક વાસ. પર્ટિક્યુલર ક્રિટિકલ સ્મેલ હોય. આપણા ઘરે ગેસના બાટલામાંથી જો લીકેજ થતો હોય ગેસ, તો તરત જ ખબર પડે ભાઈ ગેસ લીકેજ થાય છે. એનું કારણ કયું છે? કારણ કે આપણે પેલા ગેસની સ્મેલ જે છે એને ઓળખી શકીએ છીએ. એ જ પ્રમાણે ઓઝોનની સ્મેલ પણ ક્રિટિકલ સ્મેલ હોય છે. તરત જ આપણને ખબર પડી જાય કે ભાઈ ઓઝોન વાયુ જે છે એ કોઈ જગ્યાએથી લીકેજ થાય છે, તો લાક્ષણિક વાસ ધરાવે છે. ત્રીજો જે છે ને IMP છે. ઠીક કરી રાખજો દોસ્તો. આમાં આ લાક્ષણિક વાસ શબ્દ યાદ રાખી દો. ઓઝોનનો ત્રીજા નંબરનો ખાસ અગત્યનો ભૌતિક ગુણધર્મ, તેનું ઓછું પ્રમાણ નુકસાન કરતા નથી. તેનું ઓછું પ્રમાણ નુકસાન કરતા નથી. પરંતુ આ શબ્દથી મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો. પરંતુ જો તેનું પ્રમાણ 100 ppm પાર્ટ્સ પર મિલિયન, ppm નું ફૂલ ફોર્મ કયું થાય? પાર્ટ્સ પર મિલિયન. બરાબર? તો 100 ppm કરતા વધી જાય તો શબ્દ યાદ રાખો બધા. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે. તેથી માથાનો દુખાવો અને ગુંગરામણ અનુભવાય. તેથી માથાનો દુખાવો અને ગુંગરામણ અનુભવાય છે મિત્રો. અને છેલ્લો ભૌતિક ગુણધર્મ, આ શબ્દ અંડરલાઈન કર્યો. 100 ppm કરતા વધી જાય, શ્વાસ લેવામાં તકલીફ, માથાનો દુખાવો અને ગુંગરામણ અનુભવાય છે. આ બાજુ લાક્ષણિક વાસ શબ્દ અંડરલાઈન કરી રાખો. વાયુ સ્વરૂપે આછો વાદળી, પ્રવાહી સ્વરૂપે ઘેરો વાદળી,
અને ઘન સ્વરૂપે ઘેરો કાળો જાંબલી રંગ જે છે ઓઝોનના 3 ભૌતિક ચોથા નંબર ભૌતિક ગુણધર્મો માત્ર એના સંસ્પંદન બંધારણો છેલ્લે જોઈ લઈએ પણ અમુક મુદ્દો જે છે એ ફટાફટ અંડરલાઈન કરી દેજો દોસ્તો। ચલો મિત્રો છેલ્લો ભૌતિક ગુણધર્મ પણ સાથે સાથે જોઈ લઈએ। અહીં આપણે હેડિંગ મારી દઈએ O3 ના સંસ્પંદન બંધારણો તો કે બહુ સરળ મુદ્દો છે આપણને આવડે એવો છે ઓઝોનના સંસ્પંદન બંધારણ। ધ્યાન આપજો દોસ્તો ઓઝોનના 3 અણુ ફરીથી દર્શાવી દઈએ ફરીથી એકવાર ઓઝોનના 3 અણુ દર્શાવી દઈએ રેડી। ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8 ઇલેક્ટ્રોનની રચના કઈ થાય તો 2 અને 6 એનો મતલબ કે અંતિમમાં 6 ઇલેક્ટ્રોન છે તો અહીંયા શું થશે ધ્યાન આપજો દરેક ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે એમાંથી આ ઓક્સિજન શું કરશે પોતાના 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકે આ ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકે તેનો મતલબ કે અહીંયા ડબલ બોન્ડ રચી જાય બરાબર। તો આને 2 મૂક્યા તો આની પાસે કેટલા વધ્યા 4 ઇલેક્ટ્રોન વધ્યા પેલા ભાઈએ ઉપરવાળા ઓક્સિજન પણ 2 ઇલેક્ટ્રોન મૂકે તો 4 ઇલેક્ટ્રોન વધ્યા તો એના 4 ઇલેક્ટ્રોન લખી દઈએ। હવે ધ્યાન આપજો આની પાસે પોતાના એમને 6 ઇલેક્ટ્રોન સેફ પડ્યા છે બરાબર પણ હવે શું થશે જો પેલો ઓક્સિજન સામે 2 ઇલેક્ટ્રોન મૂકી અને આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન આવે તો એનો મતલબ કે અષ્ટક પૂર્ણ થાય નહીં એટલે ઉપરવાળો ઓક્સિજન ધ્યાન આપજો અહીંયા સમજવાનું છે ઉપરવાળો ઓક્સિજન પોતાના ઘરના બંને ઇલેક્ટ્રોન જે છે એ સીધા બંધમાં મૂકશે એનો મતલબ કે આની પાસે પોતાના 6 ઇલેક્ટ્રોન એમને પડ્યા રહેશે અને અહીંયા બંધ બની જશે। હવે તમારા મગજમાં ઉતરવું જોઈએ કે આ સિંગલ બોન્ડના બંને ઇલેક્ટ્રોન કોના છે ઉપરવાળા ઓક્સિજનના રેડી। હવે સંસ્પંદન એટલે શું તો જે જગ્યાએ ડબલ બોન્ડ હોય એ જગ્યાએ સિંગલ કરવો જે જગ્યાએ સિંગલ હોય એ જગ્યાએ ડબલ કરવો મતલબ કે રોટેશન ચાલુ રહેશે તો આ જે ભાગ છે આખો ગોળ ફરી જશે એનો મતલબ કે અહીંયા શું આવી જશે સિંગલ આવે તો એનો મતલબ કે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય 6 ઇલેક્ટ્રોન એમને ઉપરવાળા પાસે 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય ડબલ બોન્ડ અને આની પાસે આવી જાય 4 ઇલેક્ટ્રોન દોસ્તો રેડી। તો આ થઈ ગયું ઓઝોનનું સંસ્પંદન બંધારણ બરાબર અને સંસ્પંદન બંધારણ માટે આપણે અહીંયા એક વસ્તુ વધારાનો ભાગ જે છે એ ક્લિયર કરી શકીએ કે ઓઝોનનું તમે જે બંધારણ બનાવો છો એ આ પ્રમાણે સિંગલ બોન્ડ રચાય છે। હવે પ્રશ્ન એ થાય કે સાહેબ સિંગલ બોન્ડ કેમ એક જગ્યાએ તો ડબલ બોન્ડ છે પણ ભાઈ ફિક્સ કઈ જગ્યાએ છે આ બાજુ ડબલ બોન્ડ છે કે આ બાજુ સંસ્પંદન તો રોટેશન થાય છે એટલે તમારે શું કરવું પડે ડબલ બોન્ડ જે છે ને ત્રુટક રેખાથી દર્શાવવો પડે આ પ્રમાણે ત્રુટક રેખાથી આપણે ડબલ બોન્ડ દર્શાવ્યું બરાબર તો આ ડબલ બોન્ડનું જે બંધારણ છે એ ખાસ અગત્યનું છે મિત્રો। ઓઝોનનું સંસ્પંદન બંધારણ જે છે એમાં ઉપરના જે ઓક્સિજન છે એ ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો। વચ્ચે વાળું જે O નું આનો જે બંધ કોણ છે 117 ડિગ્રી છે અને બંધ લંબાઈ આપેલી છે 128 પિકોમીટર કેટલી છે મિત્રો 128 પિકોમીટર અને એનો બંધ કોણ છે 117 ડિગ્રી જો કે આની કોઈ જરૂર નથી પણ ઓઝોનના સંસ્પંદન બંધારણના આ બંને સ્ટ્રક્ચર સંસ્પંદન બંધારણ 1 સંસ્પંદન બંધારણ 2 આ બંને મુદ્દા જે છે એને ખાસ મગજમાં ઉતારો। તો આ થઈ ગયા દોસ્તો ઓઝોનની બનાવટ અને ઓઝોનના ભૌતિક ગુણધર્મો। ફરીથી એકવાર ઝડપથી હવાઈ મુલાકાત લઈ લઈએ। ઓક્સિજનનું અપરૂપ દરિયાની સપાટીથી 20 કિલોમીટર ઉપર જઈએ તો ઓક્સિજનમાંથી ઓઝોન મળે 5 જામની કિરણોની હાનિકારક અસરથી પૃથ્વીનું રક્ષણ કરે છે। બનાવટ જોઈએ તો સૂકા પ્રવાહને ઓક્સિજનના સૂકા પ્રવાહને ધ્વનિ વિદ્યુત વિભાગમાંથી પસાર કરીએ તો ઓક્સિજનમાંથી ઓઝોન મળે અને આ જે ઓઝોન મળે કેટલા પ્રમાણમાં મળે 10%। પ્રક્રિયા લખી 3O2 gives 2O3 જેમાં 10% પ્રમાણ ડેલ્ટા H નું મૂલ્ય 142.7 પ્લસ ધ્યાન આપજો પ્લસ શબ્દ ખાસ અગત્યનો છે। ઓઝોનની સાંદ્રતા 10% કરતા વધારે હોય તો કોનો ઉપયોગ કરવો પડે ઓઝોનીતર અથવા તો ઓઝોનાઇઝરનો ઉપયોગ થાય જેમાં શુદ્ધ ઓઝોનની ફરતે પ્રવાહી ઓક્સિજન ધરાવતા પાત્રને શું કરી શકાય સંઘનિત કરી શકાય। શબ્દ યાદ રાખજો દોસ્તો। આ પ્રક્રિયા ઉપર પ્લસ મૂલ્ય છે એટલે આપણે શું લખ્યું ઉપરોક્ત પ્રક્રિયા 3O2 gives 2O3 એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે। ઉષ્મા શોષક એટલે ઉષ્માનું શોષણ થાય દોસ્તો। જેમાં ઓઝોનનું વિઘટન રોકવું હોય તો ધ્વનિ હિત વિદ્યુત વિભાગ તો આ બાદ શબ્દ અંડરલાઈન કરેલો છે ધ્વનિ વિદ્યુત વિભાગનો ઉપયોગ થાય। ભૌતિક ગુણધર્મો જોયા વાયુ સ્વરૂપે આછો વાદળી પ્રવાહી સ્વરૂપે ઘેરો વાદળી ઘન સ્વરૂપે ઘેરો કાળો જાંબલી રંગ જોવા મળે છે। બીજા નંબર લાક્ષણિક વાસ ધરાવે। ત્રીજું ઓછું પ્રમાણ નુકસાન કરતા નથી। પ્રમાણ જો 100 ppm કરતા વધી જાય તો શું થાય શ્વાસ લેવામાં તકલીફ માથાનો દુખાવો ગુંગરામણ થાય। અને છેલ્લો ઓઝોનના સંસ્પંદન બંધારણ જે બંધ કોણ 117 ડિગ્રી અથવા તો 117 ડિગ્રી અને 128 પિકોમીટર એની જે છે એ બોન્ડ લેન્થ અથવા તો બંધ લંબાઈ જે છે જોવા મળે। આ થઈ ગયા એની બનાવટ અને ભૌતિક ગુણધર્મો મુદ્દો। હવે દોસ્તો જોઈએ ઓઝોનના રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગોનો મુદ્દો। ચલો જે મુદ્દા અંડરલાઈન કરવાની છે ટીક કરવાના છે ઝડપથી ટીક કરી દેજો દોસ્તો।
ચલો દોસ્તો, બનાવટ અને ભૌતિક ગુણધર્મો જોયા પછી ઓઝોનના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી. આપણે હેડિંગ લખી દઈએ કે ઓઝોનના રાસાયણિક ગુણધર્મો. સરળ ગુણધર્મો છે પણ સમીકરણમાં થોડા ધ્યાન આપવાની જરૂર છે દોસ્તો. મગજમાં ઉતારજો. પહેલું મગજમાં ઉતારો, ઓઝોનના વિઘટનથી, ઓઝોનનું અણુસૂત્ર O3, ઓઝોનના વિઘટનથી નવજાત ઓક્સિજન, આ શબ્દ યાદ રાખજો, ઓઝોનના વિઘટનથી નવજાત ઓક્સિજન છૂટો પડે છે. નવજાત ઓક્સિજન છૂટો પડે છે. તેથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે દોસ્તો. ઓક્સિડેશન કરતાનો અર્થ શું થાય જાણો છો? ઓક્સિડેશન કરતાનો અર્થ અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓને ભૂલો પડે. ઓક્સિડેશન કરતા એટલે ઓક્સિડેશન કરી શકે કોનું? સામેવાળા. એનું પોતાનું શું થાય? રિડક્શન. મગજમાં ઉતારજો. ઓક્સિડેશન કરતા એટલે સામેવાળા, મતલબ કે જેના સાથે પ્રક્રિયા કરે એનું તો ઓક્સિડેશન જ કરે, એનું પોતાનું શું થાય? રિડક્શન થાય. તો તેથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સમીકરણ લખીએ કે ભાઈ O3 આપેલો છે અને O3 માંથી આપણને નવજાત ઓક્સિજન છૂટો પડે, એકલો O છૂટો પડે તો મતલબ કે O2 તો છૂટો પડવાનો, વધારાનો કોઈ છૂટો પડી જાય. O છૂટો પડે તો O3 નું વિઘટન થાય તો શું થાય? ઓક્સિજન વાયુ અને ઓક્સિજન નવજાત ઓક્સિજન જે છે છૂટો પડે, જેથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. રેડી? ચલો બીજા નંબરનો શબ્દ યાદ રાખજો. પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે, પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે પહેલું તે લેડ સલ્ફાઇડ, આ શબ્દ યાદ રાખો. તે લેડ સલ્ફાઇડ, લેડ સલ્ફાઇડ, લેડ એટલે Pb, સલ્ફાઇડ એટલે S, PbS, લેડ સલ્ફાઇડ નું લેડ સલ્ફેટમાં રૂપાંતરણ કરે છે. શેમાં રૂપાંતરણ કરે દોસ્તો? લેડ સલ્ફેટમાં રૂપાંતરણ. PbS નું PbSO4 માં રૂપાંતરણ કરે. રેડી? સમીકરણ જોઈએ. PbS તો આપેલો છે તો PbS સાથે કોને જોડી દેવાનો? આપણા ઓઝોનને મૂકી દઈએ. રેડી? હવે PbS માંથી આપણે જાણીએ શું મળવાનું છે? PbSO4. શું મળે PbS માંથી આપણને? PbSO4 મળે છે. વધારાનો સલ્ફર ઓક્સિજન સાથે જોડાયેલો વધારાનો કયો ભાગ છૂટો પડે? પાછો SO2 વાળો ભાગ છૂટો પડે છે. તો PbS અને એની O3 સાથે પ્રક્રિયા થાય શું થાય? PbSO4 વાળો ભાગ છૂટો પડે, વધારાનો SO2 વાળો ભાગ છૂટો પડે અને એના સિવાય વધારાની પ્રક્રિયા કઈ થાય છે? મગજમાં ઉતારો દોસ્તો. ચલો સલ્ફર તો અહીંયા આવી ગયો તો SO2 વધારાનો ભાગ તો છૂટો પડવાનો નથી. હવે તમારા મગજમાં ઉતરી ગયું કે સલ્ફરનો એક જ અણુ છે. એનો મતલબ કે PbSO4 સાથે વધારાનો ભાગ કયો છૂટો પડે? O2 વાળો ભાગ છૂટો. મગજમાં ઉતારો. PbS લેડ સલ્ફાઇડ છે, O3 સાથે પ્રક્રિયા કરી પછી મળે છે PbS ઉપરથી PbSO4 ઉપર લખેલી છે અને O3 માંથી વધારાનો ભાગ કયો છૂટો પડી જાય? O2 વાળો ભાગ જે છે એ છૂટો પડે છે દોસ્તો. ચલો સમીકરણ સંતુલિત કરો એટલે તમને ખબર પડે. PB1 આપેલો છે, સલ્ફર 1 આપેલો છે. એક કામ કરો, ઓક્સિજન O3 વાળો જે ભાગ છે એને 4 વડે ગુણી દઈએ તો 4 તરી 12 ઓક્સિજન થઈ ગયા. ચલો આ બાજુ કે સાહેબ કેટલા થયો? 4 ને 2 6 ઓક્સિજન છે. તે કામ કરો કે સાહેબ આને 4 વડે ગુણી દો તો 4 દુ 8, 8 ને 4 12 ઓક્સિજન થઈ ગયા. પેલી વાર 4 તરી 12 ઓક્સિજન. તેનો મતલબ કે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે ઓઝોનનું પહેલું કાર્ય કયું છે? લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં રૂપાંતરણ કરે છે. શબ્દ યાદ રાખી દેજો દોસ્તો. બીજા નંબરની પ્રક્રિયા, આ મુદ્દો પણ એના સાથેનો જ છે એટલે ખાસ ધ્યાન આપજો. તે આયોડાઇડ આયન, આ શબ્દ યાદ રાખો. આયોડાઇડ આયન, આયોડાઇડ આયનનું અણુસૂત્ર I-, ક્લોરાઇડ આયનનું અણુસૂત્ર Cl-, ફ્લોરાઇડ આયનનું અણુસૂત્ર F-. તો આયોડાઇડનું I-. આયોડાઇડ આયનનું આયોડીનમાં રૂપાંતરણ કરે. શેમાં રૂપાંતરણ? આયોડીનનું અણુસૂત્ર કયું થાય? I2, ક્લોરીનનું અણુસૂત્ર Cl2, ફ્લોરીનનું F2. આયન શબ્દ આવે તો માઈનસ લખાય. જરૂરી નથી કે આયનમાં માઈનસ જ હોય. માની લો કે તમે સોડિયમ આયન લખો તો એને પ્લસ લખવો પડે. તો ધન આયન જુદો, ઋણ આયન જુદો, પણ આયન શબ્દ કોમન થઈ જાય તો આયોડીનમાં રૂપાંતરણ કરે છે. આયોડીનમાં રૂપાંતરણ કરે. ચલો આ જે સમીકરણ છે એને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો મિત્રો.
ચલો ખ્યાલ આવી ગયો. ચલો આની સમીકરણની પ્રક્રિયા જોઈ, ધ્યાન આપજો. આયન હંમેશા શેમાં હોય? દ્રાવણમાં. તો દ્રાવણ તો પાણીમાં બનેલું હોય, એનો મતલબ કે I માઈનસ સાથે પાણીનો અણુસૂત્ર કયું થાય? H2O. તો આપણે શું લખવું પડે? I માઈનસ વત્તા શું આવશે? H2O. અને પ્રક્રિયા કોના સાથે કરવાની છે? આપણા ઓઝોન સાથે પ્રક્રિયા કરવાની. તો એરો લખી દઈએ. હવે નિપજ કઈ મળે છે ધ્યાન આપો. આપણે એટલું તો જાણીએ છીએ, જેમ PbS હતો તો PbS માંથી શું મળી ગયું દોસ્તો? PbSO4. એમ I માઈનસ માંથી શું મળવાનું છે આપણને? I2. O3 માંથી આપણે જાણીએ છીએ શું છૂટો પડવાનો? O2. અને H2 માંથી ઋણાયન છૂટો પડે કયો છે? OH માઈનસ. આ બાબત મગજમાં ઉતારો દોસ્તો. ચલો હવે સમીકરણ બેલેન્સ કરીએ. આયોડિન કેટલા છે? 2. તો અહીંયા તો એક જ છે એટલે આને 2 વડે ગુણવો પડે. હવે માઈનસ ને ધ્યાનમાં નહીં લેવાનું. આયોડિન 2 તો 2 વડે ગુણી દેવાના. ચલો ઓક્સિજન કેટલા થઈ ગયા? જુઓ તો 3 ને 1 4. આ બાજુ ઓક્સિજન કેટલા છે? 2. તેનો મતલબ કે આને 2 વડે ગુણી દઈએ તો પ્લસ શું આવી જશે? 2OH માઈનસ. હવે હાઇડ્રોજન 2 થઈ ગયા, ઓક્સિજન 2 દુ 4 થઈ ગયા. એનો મતલબ કે આ સમીકરણ જે છે એ સંતુલિત થઈ ગયું. તો પહેલું ઓઝોનનું વિઘટન, નવજાત ઓક્સિજન છૂટો પડે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. પ્રબળ ઓક્સિડેશન કરતા લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં રૂપાંતરણ. બીજો આયોડાઇડ આયનનું આયોડિનમાં રૂપાંતરણ. ત્રીજું IMB ટિક કરી રાખો નીટ ગુસ્કેટ માટે, ખાસ અગત્યનું છે. હવે સુપરસોનિક જેટ વિમાન, આ શબ્દ યાદ રાખી દેજો. સુપરસોનિક જેટ વિમાનના નિર્ગમન તંત્રમાંથી, હું છેલ્લે સમજાવું છું, નિર્ગમન તંત્રમાંથી બહાર નીકળતા અથવા ઉદ્ભવતા બહાર નીકળતા વાયુમાંનો નાઇટ્રિક ઓક્સાઇડ, શબ્દ યાદ રાખજો, નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડનું અણુસૂત્ર કયું થાય? NO. એ O3 સાથે પ્રક્રિયા કરી અને કઈ નિપજ આપે છે? તો NO2 મળે અથવા તો NO2 બનાવે. સુપરસોનિક જેટ વિમાન શબ્દ અંડરલાઈન કરી રાખો. નિર્ગમન તંત્ર, નિર્ગમનને ઇંગ્લિશમાં કહેવાય એક્ઝોસ્ટ. જે તંત્ર આખું વસ્તુ અલગ આવતી હોય છે એ. તો એક્ઝોસ્ટ વિન્ડો હોય, એક્ઝોસ્ટ ફેન હોય, ઘણા બધા હોય છે. તો સુપરસોનિક જેટ વિમાન હોય એમાં જ્યારે તમે નિર્ગમન તંત્રમાંથી ઘણા બધા વાયુ બહાર નીકળી જાય. હવે એ વાયુમાંથી એકાદો હોય છે, એનું નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર છે NO. હવે NO આપણા ઓઝોન સાથે પ્રક્રિયા કરી અને નિપજ કઈ બનાવે છે? NO2 બનાવે. સમીકરણ લખાવો. તો કે સાહેબ NO લખો, એની સાથે O3 ની પ્રક્રિયા કરો. એક તો જે નિપજ લખવાની છે NO2 લખી દો. રેડી? અને O3 માંથી આપણે જાણીએ છીએ તો દરેકમાં એવું થયું. O3 માંથી O2, અહીંયા પણ O3 માંથી O2 છૂટો પડ્યો. I2 વાળામાં પણ O3 માંથી O2 છૂટો પડ્યો. તો અહીંયા પણ O3 માંથી વધારાનો કયો છૂટો પડશે? O2 છૂટો પડી જાય. સમીકરણ સંતુલિત છે, જોઈ લેજો છોકરાઓ. 3 ને 1 4 આ થઈ ગયા. નાઇટ્રોજન 1 એ પણ થઈ ગયો. રેડી? તો આ થઈ ગયો ત્રીજા નંબરનો રાસાયણિક ગુણધર્મ. ત્રીજા નંબરનો રાસાયણિક ગુણધર્મ ટીક કરી રાખજો. નાઇટ્રિક ઓક્સાઇડનું જે અણુસૂત્ર છે 3-4 શબ્દો. અને છેલ્લો શબ્દ યાદ રાખી દો. છેલ્લો રાસાયણિક ગુણધર્મ ફ્રીઓન. એક શબ્દ યાદ રાખી દેજો, જેમાંથી ક્લોરોફ્લોરોકાર્બન સંયોજન છૂટું પડે જે એર કન્ડિશનરમાં એમાં વપરાય છે. તો ફ્રીઓનના ઉપયોગથી ઓઝોન સ્તરને મોટું નુકસાન થાય છે. ઓઝોન લેયર આવતા હોય છે દોસ્તો. મેં તમને હાલ ચર્ચા કરી, વાતાવરણમાં જુદા જુદા પ્રકારના ઓઝોનના ગાબડા હોય. જે આ લેયર તૂટે તો ગાબડું પડી જાય, એવું સમજી લઈએ. ઓઝોન સ્તરને મોટું નુકસાન થાય છે, મોટું નુકસાન થાય છે. અને જેનો ઉપયોગ, કોનો ઉપયોગ? તો ફ્રીઓનનો, જેનો ઉપયોગ વાયુ વિલય સ્પ્રે, આ શબ્દ યાદ રાખજો, જેનો ઉપયોગ વાયુ વિલય સ્પ્રેમાં અને પ્રશીતકો તરીકે થાય છે. વાયુ વિલય સ્પ્રેમાં અને પ્રશીતકો તરીકેનો ઉપયોગ થાય છે. રેડી? તો આ થઈ ગયા ઓઝોનના રાસાયણિક ગુણધર્મો. હવે ચર્ચા કરીએ ઓઝોનના ઉપયોગોની. ચર્ચા કરીએ એના પહેલા ફરીથી એકવાર 4 સમીકરણને મગજમાં ઉતારો. ઓઝોનનું વિઘટન થયું, નવજાત ઓક્સિજન છૂટો પડ્યો,
લેડ સલ્ફાઇડ નું લેડ સલ્ફેટમાં રૂપાંતરણ, O3 માંથી O2 બને, I- માંથી I2, H2 માંથી OH-, O3 માંથી O2, સમીકરણ બેલેન્સ I2 2, આ બાજુ 2I- કર્યા, H2 માને 2 વડે ગુણી દીધા, ઓક્સિજન સમીકરણ બેલેન્સ થઈ ગયું. NO ની O3 સાથે પ્રક્રિયા તો NO2 અને વધારાનો O2 છૂટો પડી ગયો. ઓઝોન સ્તરને નુકસાન કરવા માટે ફ્રીઓન જે છે એનો ઉપયોગ વધારાનો ટાળવો જોઈએ. મતલબ કે ફ્રીઓનનો વધુ ઉપયોગ થાય તો ઓઝોન સ્તરનું મોટું નુકસાન જાય છે. અને આ ફ્રીઓનનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો વાયુ વિલેય સ્પ્રેમાં અને પ્રશીતકો તરીકેનો ઉપયોગ થતો હોય દોસ્તો. હવે ઉપયોગો જોઈ લઈએ ફટાફટ. જે ટીક કરવાનું ટીક કરી રાખજો. ચલો મિત્રો ઉપયોગોની ચર્ચા કરીએ. ઓઝોનના 3 ઉપયોગો છે, સરળ ઉપયોગો છે, 3-4 શબ્દો યાદ રાખવાના છે, ધ્યાન આપો. ઓઝોનનો પહેલો ઉપયોગ જીવાણુનાશક, બીજો શબ્દ સંક્રમણહારક અને પાણીને રોગાણુ મુક્ત કરવા માટે, પાણીને રોગાણુ મુક્ત કરવા ઉપયોગી છે. રેડી? 3 શબ્દો કયા? જીવાણુનાશક, સંક્રમણહારક અને પાણીને રોગાણુ મુક્ત કરવા માટે ઉપયોગી છે. તો આ થઈ ગયો ઓઝોનનો પહેલો ઉપયોગ. બીજા નંબરનો ઉપયોગમાં ધ્યાન આપજો દોસ્તો. તેલ, હાથીદાંત, લોટ અને સ્ટાર્ચની, શબ્દ યાદ રાખજો, સ્ટાર્ચની વિરંજન પ્રક્રિયામાં વિરંજક તરીકે ઉપયોગ થાય. વિરંજક તરીકે ઉપયોગી છે. કયા શબ્દો છે? તેલ, હાથીદાંત, લોટ અને સ્ટાર્ચની વિરંજન પ્રક્રિયામાં કઈ રીતે ઉપયોગી છે? વિરંજક જનરલી વિરંજક પાવડર જે છે એક પ્રકારનો બ્લીચિંગ પાવડર છે. આપણે જ્યારે સમૂહ 17 ભણશું એ વખતે બ્લીચિંગ પાવડરનું અણુસૂત્ર આવશે. હું ફરીથી જે તે સમય તમને આ ટોપિક જે છે ને યાદ કરાવીશ, રિપીટ કરાવીશ. પણ હાલ પૂરતું યાદ રાખી દો, વિરંજક પાવડર એક પ્રકારનો કે કોઈ પણ પ્રમાણમાં વિરંજન પ્રક્રિયા થતી હોય તેમાં વિરંજક તરીકે તેલ, હાથીદાંત, લોટ, સ્ટાર્ચની જે વિરંજન પ્રક્રિયામાં જુદી જુદી રીતે વિરંજક તરીકે ઉપયોગ થતો હોય. અને ત્રીજો ખાસ આઈએમપી મુદ્દો ધ્યાન આપી દો. KMnO4, તમે શબ્દ જાણો છો. KMnO4 નું રાસાયણિક નામ કયું થાય? પોટેશિયમ પરમેંગેનેટ. KMnO નું નામ શું થાય દોસ્તો? પોટેશિયમ પરમેંગેનેટ. તો KMnO4 ના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે આપણે આગળ જોયેલું જ છે. જો પેલી બાજુ પહેલા નંબરનો ગુણધર્મ ઓઝોન પોતે ઓક્સિડેશન કરતા તરીકે જ ઉપયોગી છે. તો KMnO4 ના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી જે છે એ જોવા મળે દોસ્તો. રેડી? તો આ થઈ ગયા ઓઝોનના ઉપયોગો. ફરીથી એકવાર, જીવાણુનાશક, સંક્રમણહારક અને પાણીને રોગાણુ મુક્ત કરવા. બીજા નંબરે તેલ, હાથીદાંત, લોટ, સ્ટાર્ચની વિરંજન પ્રક્રિયામાં વિરંજક તરીકે. અને ત્રીજો ખાસ અગત્યનો KMnO4 ના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે. દરેક જગ્યાએ પેલી બાજુ ઓક્સિડેશન કરતાના ઉપયોગો છે, તો અહીંયા પણ ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે દોસ્તો. તો આ થઈ ગયો દોસ્તો ઓઝોનનું રાસાયણિક સંયોજન, જેમાં બનાવટ જોઈ, ભૌતિક ગુણધર્મો જોયા, રાસાયણિક ગુણધર્મો જોયા, ઉપયોગો જોયા. દરેક માહિતી જે છે એના સમીકરણો, એના ઉપરના શબ્દો અને એની બનાવટના જે મુદ્દાઓ હતા એને ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો દોસ્તો. ફરીથી એકવાર, ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ. નવી ટોપિક લઈ નવા વિડીયોમાં તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી આ બધા જ મુદ્દા જે છે એને મગજમાં ઉતારો, લખો, રટી લો, રિપીટ કરો અને સાથે સાથે એની તૈયારી પણ કરતા રહેજો દોસ્તો.